સમાચાર વડોદરામાંથી મળી રહ્યા છે કે જ્યાં ક્રિકેટર યુસુફ પઠાણે જે દબાણ કર્યા હતા તે દબાણ દૂર કરવાની માંગ કરાઈ છે। સંપૂર્ણ વિગતે વાત કરીએ। વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા માંગ કરાઈ હોવાની વિગતો છે। પાલિકાના 10,500 ફૂટ પ્લોટ કબજે કર્યા હોવાનો આક્ષેપ છે। 12 વર્ષથી દબાણ કર્યું હોવાનો આક્ષેપ થયો છે। મામલો કોર્ટમાં હોવાથી કાર્યવાહી નહીં થતી હોવાનો પાલિકાનો દાવો છે। સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરી રહ્યા છે। અંજલિ, પૂરી વિગત। હિના, જેવી રીતે ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની જ્યારે હત્યા થઈ ત્યારબાદ પાલિકા દ્વારા દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। લારી ગલ્લા અને પથારાના દબાવો હટાવતી જે પાલિકા છે તેમના દ્વારા તાંદલજા વિસ્તારમાં પણ જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ જે ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ છે તેઓને દ્વારા પણ પાલિકાના પ્લોટ પર જે દબાણ કરવામાં આવ્યું છે તે પણ તાંદલજા વિસ્તારમાં હોય તેના પર કોઈ કાર્યવાહી નહીં કરાતી હોવાના કારણે જે વિશ્વામિત્રી બચાવ સમિતિના જે પ્રમુખ અને સહિતના તમામ જે હોદ્દેદારો છે તેઓ દ્વારા ગઈકાલે કમિશનરને મળી અને આવેદન આપવામાં આવ્યું હતું કે જે રીતે તમે અન્ય દબાણો દૂર કરો છો તો યુસુફ પઠાણને કેમ બાકાત રાખવામાં આવી રહ્યા છે, તેમના દ્વારા કરવામાં આવેલી જે જમીન પર દબાણો છે તેને કેમ દૂર રાખવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે જે રીતે પાલિકાએ નોટિસ પણ પાઠવી હતી ત્યારબાદ નોટિસની સામે યુસુફ પઠાણે કોર્ટમાં દાવો કરેલો હતો, તેમના દ્વારા કોર્ટમાં અરજી પણ આપવામાં આવી હતી જે હાલ હજુ સુનાવણી માટે પેન્ડિંગ છે, જેના લીધે પાલિકા દ્વારા કાર્યવાહી નહીં કરવાતી હોવાનું પોતાના પક્ષથી બચાવ કરી રહ્યું છે। પરંતુ હવે જ્યારે પાલિકા દ્વારા તમામ જે દબાણો છે તે હટાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેને લઈને લોકોમાં રોષ છે અને તેની સાથે સાથે કોંગ્રેસ હોય કે પછી વિશ્વામિત્રી બચાવ સમિતિ હોય, તમામ લોકો દ્વારા યુસુફ પઠાણે કરેલા જે દબાણો છે તેને દૂર કરવાની માંગણી ભાજપના પણ પૂર્વ કાઉન્સિલર દ્વારા અગાઉ પણ કરવામાં આવી હતી અને હજુ પણ તેઓ દ્વારા આ યુસુફ પઠાણે કરેલા દબાણો દૂર કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે। બિલકુલ, એટલે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે। કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે પરંતુ કાર્યવાહી ન થતી હોવાનો પાલિકાનો દાવો।